તો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો। આ ઓડિયો સાંભળીને તમને પણ એવું થઈ જાય કે પોલીસનો વિરોધ અને આઈપીએસ પોલીસનો વિરોધ કેવી રીતે। આ વચન ચાવડા છે તે વિષ્ણુભાઈ ગઢવીને ધમકી રાખે છે, આઈપીએસ પોલીસ કેવી રીતે ધમકીમાં રાખે છે તે બધી વાતચીત કરે છે। તો આના વિશે તમારે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને સાંભળો ઓડિયો। हेलो हाँ जी। कौन हाँ कौन बोलो। कोने फोन करो? फोन तो करियो है पण कौन बोलो छो भाई? वसंत चावड़ा बोलू, तमे कोण? वसंत चावड़ा क्यां थी? अमरेली थी। मारे ओले गढ़वी नु शुं माथाकूट हाले? बोलो छो कोण भाई तमे? હું વિષ્ણુદાન પીએસઆઈ બોલું केनो? રાજકોટ થી। कोण? વિષ્ણુદાન પીએસઆઈ બોલું રાજકોટ થી। केवा पीएसआई? વિષ્ણુદાન ગઢવી विष्णुदान। जी। हाँ बोलो नी। શું હે તમે રેકોર્ડિંગ વાયરલ કરી શું માથાકૂટ હે? माथाकूट काई नथी, एने कंईक તો तकलीफ थई थी मने फोन कर्यो तो। ના ના તકલીફ તો તમે ધમકી બમકી આપો ને શું હે માથાકૂટ છે શું? એ तो तमे जे सांभळ्युं ई ज हतुं एमां साहेब। મેં તો કાંઈ સાંભળી મેં તો રેકોર્ડિંग સાંભળી ખાલી। हाँ શું છે શું એવું એટલે એને કંઈક તકલીફ થઈ છે મારથી। શેની તકલીફ તમારા જો? હા એટલે તમે સાંભળી લ્યો ને એટલે તમને ખબર પડી જાય। પણ માણસ માણસ ને તકલીફ થઈ કા બીજી કોઈ તકલીફ હે? હવે એ તો એને ખબર। તમે પ્રોપર અમરેલી રહ્યો? હા પ્રોપર અમરેલી જ રહું છું। અમરેલીમાં કઈ જગ્યા? હમ અમરેલીમાં કઈ જગ્યા? મીરા આર્કેડ લાઇબ્રેરી રોડ મારી ઓફિસ છે। શેનું કામ છે તમારો? હમ શેનું કામ છે? પત્રકાર છું હું। અચ્છા પત્રકાર છો। હમ ઓહો। તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં છો? હું રાજકોટ કોઠારીયા। કોઠારીયા। હા બરાબર। જરાક બોલવામાં હોય ને ભલે ગમે ઈ જાતિનો હોય ને જરાક બોલવામાં ખ્યાલ રાખવાનો। હા એ તો જે મારી સાથે જેવી વાત કરે ને સાહેબ એવા જ જવાબ એને મળે, કેમ કે બોલવામાં પહેલા એ ના ના લોકોએ ધ્યાન પેલા રાખવું જોઈએ। પેલા પેલા પેલાના અપશબ્દ તમે બોલ્યા હો, ઓલો નથી બોલ્યો। શું અપશબ્દ બોલ્યો છું હું? ના ગઢવીને પેટનું છે ને હું આવી જવાનું હા તો અમરેલી ઈ ગામમાં ગામમાં તમે હમણાં એમ કહેતા હતા કે એક મેં સાંભળ્યું મારી વાત નથી, એ સાંભળો એક મિનિટ ભાઈ। એક મિનિટ એક મિનિટ ના મારી વાત ના એક સાંભળો। મિનિટ નહીં, પહેલા મારી વાત સાંભળો। તમે હમણાં એમ કહેતા હતા કે મેં સાંભળ્યું નથી, તો તમને કેમ ખબર પડી કે પેલો અપશબ્દ હું બોલ્યો છું? નહીં ગામની જે ધમકી આપે ને કે હું ઈ ગામમાં બોલું ઈ ગામમાં આવી જાય ઈ માણસ એ મર્દ ન કહેવાય। તો પણ એને કોણ કહીશ મને ફોન કરવાનો? એમ નહીં એમ ઈ ના મર્દ કહેવાય। હમ ઈ તો ના મર્દ એને એટલી કહેવાય। બધી ભીડ પડતી હોય ને એટલી બધી ઓલી થતી હોય તો હાલ્યું જવાય ને સીધું, ફોન હું ઈ કામ ગઢવી કરવો ક્યાં નો જોઈએ? હોય? ઈ ગઢવી ક્યાં નો હોય? એટલે એને ફોન કરીને પૂછ્યો ને એમાં નંબર છે જ। અત્યારે ફોન ઉપાડવા પેલા શેની અવાજ આવી ઈ સાંભળી? હા ત્યારે ફોન ઉપાડવા પેલા શેની અવાજ આવી સાંભળી હતી? શેની અવાજ? કોલ રેકોર્ડિંગ થાય છે ની? હા હા તો વાત વ્યવસ્થિત કરવાની। વ્યવસ્થિત જ વાત જે કરું હું છું, મેં પૂછું ક્યાં છું તમને ને કાળા ધોળા કીધા? હા ઈ જ શબ્દ મરાવે છે ને। હા વ્યવસ્થિત તો વાત કરું છું, તમે પૂછો છો ને જવાબ આપું છું। હું એમ કહું છું ઈ ગઢવી ક્યાં નો હોય? પણ મને શું ખબર એને ફોન કર્યો હતો? હું તમે કોઈના ક્યાં ના ગામના હો? નામે પૂછતો નથી। તમે ક્યાં ના હો? હું અમરેલીનો છું। તમે શું કીધું કે અમરેલી આવો? હા એ મરદાગની નહીં કહેવાય। તો શું કહું એને? એ બોલે સાંભળી લો એમ? તમે યાર મારી વાત સાંભળો। હમ જે માણસ જે ગામનો હોય ઈ ગામની ધમકી આપે પણ ઈ હું એમ કહું છું કે એ માણસને મને ફોન જ હું કામ કરવો જોઈએ? મેં કોઈ સમાજને કીધું હોય ને ઈ મને ફોન કરી અને બોલે તો ભાઈ વસ્તુ અલગ છે। મને જે લોકો આવો કાંઈક કરે છે ને મને એનાથી તકલીફ છે ને હું તો એને એમ કહું તો છું। હું તમને કહી દઉં હાલો સવારમાં કોઠારી આવી જાય ને જોજો। પણ મારે તમારી યાર તમે હું આવશો? મારે તમારી યાર માથાકૂટ જ નથી, હું કામ કોઠારી આવું છે? મારી યાર તકલીફ હોય આવેલો હોય મારી પાસે। જેને તકલીફ હોય ને ઈ હામી ના આવે। હા તો પણ જેને મારથી તકલીફ હોય ને એ મારી પાસે આવેલો આવે, મને કોઈથી તકલીફ નથી। તકલીફ તો એમ છે કે તકલીફ વધારે થશે પણ વ્યવસ્થિત બોલવાનો। એટલે વ્યવસ્થિત જ બોલું છું ને તકલીફ વધારે શું કામ થાય? તું વ્યવસ્થિત નથી બોલતો ને? તો હું વ્યવસ્થિત જ બોલું છું, તું વ્યવસ્થિત બોલ ને। એ ઓલો ટેપ કરતો બાઈક ઓર્ડર ક્યાં છે?
આ કોઈ વિષ્ણુદાન ગઢવી કરીને છે અને એવું કહે છે કે હું રાજકોટ કોઠારીયા PSI છું. અત્યારે રાત્રે 12:15 વાગે મને ફોન કરી અને વાત કરે છે કે તમારે ઓલા ગઢવિયાર હું તકલીફ હતી ને આમ ને તેમ ને. જો કે એની વાત ઉપરથી લાગતું તો નથી કે ક્યાંયથી PSI હોય, કેમ કે PSI ની વાણી આવી ન હોય અને એ આવી રીતે વાત ન કરે. આ રેકોર્ડિંગ એટલે મૂકવું પડે છે કે આવા ખોટા અધિકારીઓ કે PSIઓ બની અને આને એમ કે આપણે ફોન કરીશું તો આ ભાઈ બી જાય. આપણે કોઈને ડૂંડા બેઠા નથી ને આપણે કાંઈ ખોટા કામ કર્યા નથી, એટલે બીવન કોઈના બાપથી થતું છે નહીં. એટલે મહેરબાની કરીને ભાઈ શાંતિ રાખવી, કેમ કે પછી જ્યારે સમજ ચાલુ થાય છે ને ત્યારે માફી માંગવી પડે છે. એટલે મેં એને કીધું અને હર વખતે કહું છું ને અત્યારે કહું છું કે આપણને સમાચારે વાંધો જ નથી. અમુક નંગ હોય એ આ કરે છે અને એના વિશે આપણે બોલીએ છીએ અને બોલશું. સાંભળો PSI સાહેબ હું કહેતા હતા એ. This call is now being recorded. હાલો. તો મિત્રો તમે તો કેવું લાગ્યું મિત્રો તમને આ રેકોર્ડિંગ, તેના વિશે કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ વચન ચાવડાએ વિષ્ણુભાઈ ગઢવીની શું વાત કરી તે તમને સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને અમારી વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.